હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? મજામાં છો? અને યસ, બધા જ નિયમિત અને વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જશો. જસ્ટ વન્સ અગેન સ્વાધ્યાય 6.5 તમારે બધાએ જાતે એટલીસ્ટ 2 વાર દાખલા ગણવાના છો. ઓકે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. યસ, સર કે છે એમાં પણ કંઈક તથ્ય હશે. અને યસ, મારો દર વર્ષનો અનુભવ છે. યસ, તમે આગલા સ્ટુડન્ટ્સને બી પૂછી શકો છો. યસ સર, જે વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ કહેતા હોય કે જે વસ્તુ પર ધ્યાન આપવાનું હોય એ શ્યોરલી એક્ઝામમાં આવતું હોય છે. અને બસ પછી છેલ્લે છોકરાઓ એ જ કે સર તમે કીધું હતું પણ તમે ધ્યાન નહીં આપ્યું. ઓકે, સો પ્લીઝ એવું વસ્તુ ના થાય. એના માટે જ્યાં જ્યાં જે વસ્તુ કહેતો જાઉં છું, જ્યાં એડવાઇસનું મને તમને કહેવાનું હોય છે ત્યાં તમને એડવાઇસ આપતો પણ જાઉં છું. એ પ્રમાણે ફોલો કરજો. યસ, બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ફાયદો રહેશે. ઓકે, ના હવે અહીંયા આપણા પાસે 6થા ચેપ્ટરમાં યસ પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાય એ 2 વસ્તુ આપણા પાસે બાકી રહી છે. યસ, પ્રકરણ ઉદાહરણો સ્ટાર્ટ કરું એના પહેલા યસ હવે બધા જ એક્ઝામ્પલો ભેગા આવશે. એટલે પહેલા આપણે જસ્ટ રેપ અપ કરી લઈએ, એટલે કે ઝડપથી આપણે જોઈ લઈએ. વિકલિતના ઉપયોગ એટલે કે વિકલનનો ઉપયોગ આપણે કરવાનો છે. અહીંયા આપણા પાસે આ ચેપ્ટરમાં વિકલિતના 5 ઉપયોગો છે. એક તો રાશિના ફેરફાર દર તરીકે, વધતા કે ઘટતા વિધેય એ ચકાસવા માટે, યસ વક્રના સ્પર્શક અને અભિલંબના સમીકરણો, ઓકે, એનામાં ઢાળ શોધવા માટે. ઓકે, પછી આસન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય જે મેં સ્કીપ કર્યું છે એ જો ઇન કેસ જો ગુજરાત ગવર્મેન્ટ ઇન્ક્લુડ કરે છે તો આપણે એ વસ્તુ પાછળથી જોઈશું. અને છેલ્લું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. ઓકે, તો જસ્ટ પણ અહીંયા આપણે આ 5માં વિકલિતનો ઉપયોગ કરીએ છીએ, પણ દરેકમાં વિકલનનો અર્થ અલગ થાય છે. એ વસ્તુ ખાસ સમજવાની છે. એટલે જસ્ટ એ બતાવવા માટે છે જો આપણા પાસે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x વિધેય હોય તો યસ આપણને ખબર છે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ x આવું વસ્તુ લખીએ છીએ. યસ, જ્યારે આપણે y is equals to f of x અને dy by dx લખીએ છીએ તો યસ રાશિના ફેરફારના દરની તરીકે ત્યારે dy by dx નો અર્થ થાય x ના સાપેક્ષ y માં ફેરફારનો દર. અને આ રીતે રાશિના ફેરફારનો દર આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે ફક્ત dy by dx આવે એવું જરૂરી નથી. કોઈ પણ પ્રકારની રાશિ હોઈ શકે છે. સપોઝ કે ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ક્યુબ. તો આ સંજોગોમાં જે ગોલકનું ઘનફળ છે એ ત્રિજ્યા પર આધારિત છે, એટલે કે v ઇઝ અ ફંક્શન ઓફ r. એ રીતનું આપણે કહી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ v ઇઝ અ ફંક્શન ઓફ r. એ રીતે પછી એમાં dv બાય dr થાય. ઓકે, અને આમાં પણ ફેરફારનો દર સામાન્ય રીતે કઈ ના આપેલું એટલે સમયના સાપેક્ષે હોય. તો યસ, જ્યારે dy બાય dx નહીં પણ તો આપણને dy બાય dt આપણે શોધવાનું કે તો dy બાય dx ઇન્ટુ dx બાય dt. એ રીતે આપણે જે સાંકળનો નિયમ છે સાંકળના નિયમનો ઉપયોગ કરીને આ વસ્તુમાં આપણે આગળ વધી શકીએ છીએ. પણ અહીંયા જસ્ટ જ્યારે રાશિના ફેરફારના દર તરીકે ત્યારે આનો અર્થ x ના સાપેક્ષ y માં ફેરફારનો દર. આ જ વસ્તુ પાછી આપણે ઘટતા કે વધતા વિધેયમાં, ઘટતા કે વધતા વિધેય y is equals to f of x હોય આપણે dy by dx એટલે કે f dash x જ શોધીએ છીએ. પછી એમાં અર્થ અહીંયા બદલાઈ જાય છે, એનો ઉપયોગ આપણે અલગ રીતે કરીએ છીએ. x ના જે મૂલ્યો માટે f dash x ધન થાય એ x ના મૂલ્યો માટે એ વધતું વિધેય છે, અને x ના જે મૂલ્યો માટે f dash x ઋણ થાય યસ ત્યાં એ ઘટતું. ત્યાં ફક્ત આપણે f dash x ધન છે કે ઋણ એ જ વસ્તુ આપણે ચકાસવાની વાત કરતા હોઈએ છીએ. ઓકે, જસ્ટ આ રીતે જ ઘટતા કે વધતા વિધિની આપણે વાત કરીએ. થર્ડ, આપણે ભૌમિતિક ઉપયોગ એટલે કે વક્રના સ્પર્શક કે અભિલંબના સમીકરણ. તેમાં વિકલિતનો ઉપયોગ એ ખાસ ખાલી વક્રના કોઈ એક બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ મેળવવા માટે થાય છે. બાકી આપણે સ્પર્શક કે અભિલંબનું સમીકરણ તો બિંદુ ઢાળ સમીકરણ પ્રમાણે જ મેળવવાનું છે. યસ, એમાં જો યસ જ્યારે સ્પર્શકનું વાત આવે કે અભિલંબની વાત આવે ત્યારે યસ y is equals to f of x હોય તો આપણે f dash x શોધીએ. પછી વક્ર પરનું જે બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ શોધવું હોય એ બિંદુ આગળ આ જે f dash x નું ચિહ્ન મૂલ્ય આવશે એ f dash x નું મૂલ્ય એ વક્રના જે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ દર્શાવશે. ઓકે, એના પછી આપણે y માઇનસ y0 જો સ્પર્શ બિંદુ x0 y0 હોય તો y માઇનસ y0 ઇઝ ઇક્વલ્સ ટુ f dash x0 ઇન્ટુ x માઇનસ x0 એ પ્રમાણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. અને બીજું એમાં
અભિલંબ અને સ્પર્શક એ બંને એકબીજાને પરસ્પર લંબ છે, એટલે એમાં ઢાળ એકબીજાના ઋણ વ્યસ્ત એ રીતે આપણે જસ્ટ અભિલંબનું સમીકરણ પણ શોધી શકીએ છીએ. ઓકે, એના પછી જસ્ટ આપણે આસન મૂલ્ય એમાં બાજુમાં રાખ્યું છે, વધતું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. યસ, મહત્તમ કે ન્યૂનતમ આપણે ખાસી બધી વસ્તુઓ જોઈ લીધી છે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યમાં f'(x) y = f'(x) એનું ઉપયોગ શું? તેમાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટેના નિર્ણાયક બિંદુઓ શોધવા માટે. ઓકે, યસ, y = f(x) આપેલું, એના પરથી આપણે f'(x) બધામાં f'(x) શોધતા જઈએ છીએ. ઓકે, યસ, એમાં આપણે f'(x) શોધીએ, પછી f'(x) એટલે x ના જે મૂલ્ય માટે f'(x) બરાબર 0 થાય અથવા તો f'(x) વ્યાખ્યાયિત ના થાય એ આપેલા વિધેયના કે આપેલા વક્રના નિર્ણાયક બિંદુઓ કહેવાય. એ બિંદુઓના પરથી જે x ના જે મૂલ્યો મળશે એ બિંદુ આગળ કાં તો સ્થાનીય મહત્તમ હોય, કાં તો ન્યૂનતમ અથવા તો ના પણ હોય. ઓકે, પરંતુ જો મહત્તમ કે ન્યૂનતમ હશે તો ત્યાં વિકલિત શૂન્ય થવું જોઈએ કે વિકલિત વ્યાખ્યાયિત ના થવું જોઈએ. ઓકે, યસ, એટલે અહીંયા f'(x) એ ફક્ત નિર્ણાયક સંખ્યાઓ, પછી નિર્ણાયક સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ છે કે ન્યૂનતમ છે એ નક્કી કરવા માટે આપણે દ્વિતીય વિકલિત કસોટી એટલે કે f'(x) અથવા તો પ્રથમ વિકલિત કસોટી પણ છે. જે નિર્ણાયક બિંદુ છે, નિર્ણાયક બિંદુના અંતરાલમાં જો f'(x) નું ચિહ્ન ધનમાંથી ઋણમાં પરિવર્તન પામે, એટલે કે જે બિંદુમાંથી પસાર થતું x નું મૂલ્ય ત્યારે ધનમાંથી ઋણ થતું હોય તો એ બિંદુ આગળ આપણને સ્થાનીય મહત્તમ મળે. અને જો f'(x) નું ચિહ્ન ઋણમાંથી ધન થતું હોય એ બિંદુમાંથીના અંતરાલમાં, આજુબાજુના અંતરાલમાં, તો એ બિંદુ આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એની પ્રથમ વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત કસોટીમાં જો f'(x) વ્યાખ્યાયિત હોય તો આપણે f'(x) શોધીએ છીએ દ્વિતીય વિકલિત. યસ, એના પરથી પછી જે નિર્ણાયક સંખ્યાઓ છે એ નિર્ણાયક સંખ્યાઓ માટે f'(x) ના મૂલ્ય શોધીએ છીએ. જે નિર્ણાયક સંખ્યા આગળ f'(x) નું ચિહ્ન ઋણ થશે ત્યાં આગળ આપણને સ્થાનીય મહત્તમ મળશે, અને જે નિર્ણાયક સંખ્યા અથવા જે નિર્ણાયક બિંદુ આગળ f'(x) નું મૂલ્ય ધન મળશે એટલે કે >0 મળશે ત્યાં આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને જ્યાં જે નિર્ણાયક સંખ્યાઓ માટે f'(x) શૂન્ય મળે ત્યાં પ્રથમ વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. પછી આપણે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, કોઈ તારણ પર આવી શકતી નથી. એ સંજોગોમાં આપણે ફરજિયાત પ્રમાણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સો જસ્ટ આટલી જ વસ્તુ હતી. અને જસ્ટ એમાં મહત્તમ અને ન્યૂનતમ પછી આપણે અમુક કુટ પ્રશ્ન પ્રકારના જે દાખલાઓ આવ્યા, એ કુટ પ્રશ્ન પ્રકારના દાખલામાં આપણે ખૂબ ધ્યાન આપવાનું હોય છે. કુટ પ્રશ્ન પ્રકારના દાખલામાં અમુક વસ્તુઓ આપેલી, અમુક વસ્તુઓ નિયત છે કે નિશ્ચિત છે એવું આપણને આપેલું હોય તો યસ, એ વસ્તુને આપણે અચળ લેવાનું, એ વસ્તુનો ઉપયોગ કરીને જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ કરવાની છે, એટલે જે રાશિ મહત્તમ કે ન્યૂનતમ કરવાની છે એ રાશિના સમીકરણને કોઈ એક ચલમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ના હોય તો એને જે વસ્તુ આપણને આપેલી હોય કે જે શરતો આપણને આપેલી હોય એ શરતો પ્રમાણે આપણે એને કોઈ એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરી પછી આપણે આગળ વધતા જઈએ છીએ અને આપણે જસ્ટ જવાબો લાવ્યા છે એ રીતે. યસ, એની થોડી પ્રેક્ટિસ તમારે જોઈશે. સો આ રીતે જે પ્રમાણે ઉપયોગ બદલાય એ પ્રમાણે આપણે વિકલિતનો કયો અર્થ કાઢીએ છીએ, એનો અર્થ શું થાય એ સમજવું અહીંયા આ ચેપ્ટરમાં એ વસ્તુ મહત્વની છે. ઓકે, કારણ કે હવે આપણે જે પ્રકરણ ઉદાહરણોને પ્રકૃતિ સ્વાધ્યાયનો દાખલા કરીશું તેમાં બધા જ કોન્સેપ્ટ ભેગા આવશે, તો એમાંથી ક્યાં શું વાપરવાનું છે તરત આપણને સ્ટ્રાઇક થવું જોઈએ. એટલે કે વાપરવાનું તો f'(x) જ છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એનો અર્થ શું થાય, એ શાના માટે વપરાય છે, એ ચોક્કસ ઉપયોગ માટે એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઓકે, સો જસ્ટ હવે હું દાખલા લખું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. એક ગાડી t બરાબર 0 સેકન્ડના સમયે બિંદુ P થી ગતિ શરૂ કરીને t સેકન્ડે બિંદુ Q આગળ પહોંચીને અટકે છે. આ સમય દરમિયાન ગાડીએ કાપેલું અંતર x બરાબર t² - 2 - t/3 મીટર હોય તો ગાડીને બિંદુ Q સુધી પહોંચતા લાગતો સમય શોધો તથા આ જ બે બિંદુઓ વચ્ચેનું અંતર PQ શોધો. ઓકે, ના એ એકચ્યુઅલી તમારા ફિઝિક્સનો દાખલો છે. ઓકે, ફિઝિક્સમાં આવા દાખલા તમે ગણી ચૂક્યા હશો. ઓકે, ના અહીંયા આપણે મેથેમેટિક્સની ભાષામાં સમજવાનું છે. એટલે અહીંયા આપણે જસ્ટ t બરાબર 0 સેકન્ડે
પી થી એટલે કે શરૂઆત કરે છે કોઈ પણ સમયની શરૂઆત ટી બરાબર 0 ઓકે નાઉ તો હવે 30 સેકન્ડે બિંદુ ક્યુ આગળ પહોંચીને અટકે છે આ શબ્દ મહત્વ છે ક્યુ આગળ પહોંચીને અટકે છે એનો અર્થ ગાડીનો વેગ 0 થાય છે યસ એટલે અહીંયા આ સમય દરમિયાન ગાડી કાપેલું અંતર આપણને આપી દીધું છે તો ગાડીને બિંદુ ક્યુ સુધી પહોંચતા લાગતો સમય શોધવાનો છે ઓકે ના અહીંયા આપણને અંતર આપી દીધું છે અને ક્યુ આગળ પહોંચે છે ત્યારે અટકે છે એનો મતલબ ત્યાં વેગ 0 થાય છે તો યસ આપણે ખબર છે આપણે એ વસ્તુ જાણીએ છીએ કે અંતરનું સમયના સાપેક્ષે વિકલન એ આપણને વેગ દર્શાવે તો યસ અહીંયા આપણને અંતરનું આપી દીધું સૂત્ર એનું ટી ની સાપેક્ષે આપણે વિકલન કરીશું એટલે આપણને વેગ મળશે યસ ક્યુ આગળ પહોંચીને એ અટકે છે એટલે કે dx by dt એટલે કે વેગ 0 થાય છે યસ એના પરથી ટી ની જે મૂલ્ય મળશે એ સમયે વેગ 0 થાય એટલે કે યસ એટલા સમયે એ બિંદુ ક્યુ એ પહોંચ્યો હોય અને પછી યસ તથા આ બે બિંદુઓ વચ્ચેનું અંતર યસ બે બિંદુ વચ્ચેનું અંતર યસ x જો p વખતે p બિંદુએ t બરાબર 0 છે અને q વખતે આપણે જે સમય t મેળવીશું ઓકે એ મળી જશે તો યસ આ સ્થાનાંતરનું કે જે અંતરનું સૂત્ર છે એના માટે એનું મૂલ્ય મૂકીશું એટલે આપણને અંતર pq મળી જાય કારણ કે અંતર આ વસ્તુ બતાવશે વચ્ચેનું અંતર કીધું છે ઓકે ના એટલે અહીંયા દાખલો આ રીતે સ્ટાર્ટ કરવાનો જસ આ સાનો છે દાખલો તો કે રાશિના ફેરફારના દરનો છે ઓકે યસ વિકલનનો ઉપયોગ કરવાનો છે રાશિના ફેરફારનો દર યસ ડાયરેક્ટલી નથી કીધું પરંતુ ક્યુ આગળ પહોંચીને અટકે છે એટલે કે વેગ 0 થાય એટલે વેગ 0 થાય એ કન્ડિશન મળે છે વેગ પણ અહીંયા નથી આપ્યું સીધું પણ અંતરનું સૂત્ર આપ્યું છે સમયના સાપેક્ષે સમયના ચલમાં ઓકે તો યસ અંતરનું સમયના સાપેક્ષ વિકલન એ વેગ દર્શાવશે એટલે આપણે વેગ મળી શકે છે ઓકે નાઉ અહીંયા આપણે લખીએ અહીંયા યસ અંતર x is equals to t square 2 minus t by 3 આ વસ્તુ આપેલી છે યસ હવે આપણને ખબર છે વેગ v is equals to dx by dt d by dt of x આપણને આપ્યું છે t square 2 minus t by 3 યસ અહીંયા આપણે માટે v is equals to yes u into v થયું t square કૌંસમાં yes 0 minus 1 by 3 plus 2t કૌંસમાં 2 minus t by 3 yes આના પરથી આપણને મળશે yes અહીંયા minus t square by 3 plus 4t minus 2 t square by 3 3 લસા નીકળશે આપણા પાસે બચશે minus t square plus 12t minus 2t square just આપણા પાસે રહેશે 12t minus 3t square by 3 ઓકે ફાઇન ના હવે અંશમાંથી કંઈક સામાન્ય નીકળે એવું છે યસ 3t ઇનફેક્ટ નીકળશે એટલે અહીંયા 4 માઇનસ t અપર 3 આ આપણને મળશે t 4 માઇનસ t આપણને વેગ હવે આપણને વેગનું આ મળી ગયું હવે ક્યુ આગળ આવીને ગાડી આગળ અટકે છે ત્યાં બિંદુ ક્યુ પાસે ક્યુ આગળ v બરાબર 0 થાય કારણ કે ક્યુ આગળ આવીને અટકે છે એટલે અહીંયા આપણે 0 કરીશું તો યસ t 4 minus t is equals to 0 એટલે અહીંયા t is equals to 0 અથવા t is equals to 4 હવે અહીંયા t is equals to 0 શક્ય નથી કારણ કે બિંદુ p આગળ એ t બરાબર 0 છે યસ એના પછી એને યસ t સેકન્ડ પછી એટલે કે જસ્ટ કોઈ t એક ગ્રેટર ધેન 0 હોવું જોઈએ ઓકે માટે અહીંયા t is equals to 4 કારણ કે t is greater than 0
કારણ કે બિંદુ પી આગળ ટી બરાબર 0 છે, એના પછી એક ગતિ શરૂ કરે છે. ઓકે, ધેટ મીન્સ યસ એ અંતર કાપવાનું ચાલુ કરે છે ટી સેકન્ડ પછી, એટલે કે યસ ટી એક ચોક્કસ સેકન્ડ હોવી જોઈએ. અહીંયા ટી બરાબર 4. એટલે અહીંયા આપણે જસ્ટ એક જવાબ મળી ગયો. ગાડીને બિંદુ ક્યુ સુધી પહોંચતા લાગતો સમય ટી બરાબર 4. ટી બરાબર 0. આ બંનેનો એકચ્યુઅલી તફાવત હોવો જોઈએ માટે ગાડીને બિંદુ પી ક્યુ સુધી પહોંચતા લાગતો સમય 4 સેકન્ડ. હવે પી અને ક્યુ વચ્ચેનું અંતર, યસ પી ત્યારે તો અંતર 0 હોય, ક્યુ એટલે જસ્ટ આ વસ્તુ અંતરનું આ સૂત્ર આપ્યું છે. યસ માટે પી ક્યુ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ, જસ્ટ હવે ટી ઇઝ ઇક્વલ્સ ટુ 4 મૂકવાનું, એટલે કે અહીંયા 4 સ્ક્વેર 2 minus 4 by 3 16. અહીંયા આપણને 2 by 3 32 by 3 મીટર. આ આપણો જવાબ થાય અને આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. ઓકે, સો ઇટ્સ નથિંગ ન્યૂ એકચ્યુઅલી. હા, પણ અહીંયા જસ્ટ મિક્સ ભેગા દાખલા હોય ત્યારે કઈ રીતનો ફેરફારનો દર છે, ઘટતું છે, વધતું છે કે યસ સ્પર્શકના ઢાળ માટે છે વિકલિતનો ઉપયોગ હોય, પછી મહત્તમ ન્યૂનતમ નિર્ણાયક સંખ્યા શોધવા માટે યસ એ વસ્તુ આપણને ખબર પડવી છે. બાકી છે બધું વિકલન જ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. પાણીની એક ટાંકી ઊંધા શંકુ આકારની છે. તેનો અર્ધ શિરો કોણ tan inverse 0.5 છે. આ ટાંકીમાં 5 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે પાણી રેડવામાં આવે છે. જ્યારે ટાંકીમાં પાણીની ઊંડાઈ 4 મીટર હોય ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર શોધો. સીધું ઊંચાઈ વધવાનો દર એટલે અહીંયા કયા પ્રકારનો દાખલો છે તો કે યસ રાશિમાં ફેરફારનો દર એ જ વસ્તુ છે. યસ અહીંયા પહેલા તો જે વસ્તુ આપેલી હોય ને એને આપણે જસ્ટ દોરવાની. ઊંધા શંકુ આકારની ટાંકી છે. જે આકાર દોરો એના જે પરિમાણો છે, મુખ્ય પરિમાણો એ આપણે લખી દેવાના. શંકુ હોય તો શંકુમાં જે સ્થાન હોય કે ના હોય, શંકુ હોય એના પાયાની ત્રિજ્યા r હોય, ઊંચાઈ h હોય, આ તિર્યક લંબાઈ જો કે l એ આ બેના સ્વરૂપમાં આવી જાય, એના સિવાય આ અર્ધ શિરોકો. ઓકે, પહેલા આપણે જસ્ટ લખી દેવાનું. ધારો કે શંકુની ત્રિજ્યા, ઊંચાઈ તથા અર્ધ શિરોકોણ અનુક્રમે r h અને થીટા છે. ઓકે, નાઉ જે ઇન્ફોર્મેશન આપી છે આપણે લખતા જઈએ. પાણીની ટાંકી ઊંધા શંકુ તેનો અર્ધ શિરોકોણ tan, એટલે કે અહીંયા થીટા બરાબર tan ઇનવર્સ 0.5 આ વસ્તુ આપણને આપેલી છે. ઓકે, આ ટાંકીમાં 5 મીટર પ્રતિ કલાકના દરે પાણી રેડવામાં આવે છે. યસ, પાણી એટલે કે જસ્ટ પાણી રેડવાનો દર, એટલે પાણી યસ કેવો આકાર એટલે કે જસ્ટ એક ઘન ફળ રોકશે પણ એકમ પરથી પણ આપણને ખબર પડે 5 મીટર ક્યુબ પ્રતિ કલાક. આ આપણને શું આપ્યું છે? 5 મીટર પ્રતિ કલાક. આ આપણને આપ્યું છે dv/dt. યસ, એટલે કે એનું ઘનફળ ઘનફળમાં ફેરફારનો દર. એટલે આપણે dv/dt આપણને આપ્યું છે 5 મીટર ક્યુબ પ્રતિ કલાક. ઓકે, જ્યારે ટાંકીમાં પાણીની ઊંચાઈ 4 મીટર હોય એટલે કે h બરાબર 4 મીટર હોય ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ, યસ પાણીની સપાટી એટલે આ h કહેવાય, એ વધવાનો દર. એટલે કે અહીંયા આપણે શોધવાનું છે dh/dt જ્યારે h બરાબર 4 મીટર હોય. આ વસ્તુ આપણે શોધવાની છે. ઓકે,
યસ, દાખલાઓ શરૂઆત ક્યાંથી થાય? અહીંયા આપણને ડીવી બાય ડીટી આપેલું છે, એટલે અહીંયા શંકુના ઘનફળના સૂત્રથી. શંકુનું ઘનફળનું સૂત્ર તો કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. યસ, અગેન આમાં જેમ જોઈએ તો જેમ પાણી ભરાતું જશે એમ ત્રિજ્યા બી બદલાશે અને ઊંચાઈ બી, એટલે કે ત્રિજ્યા અને ઊંચાઈ એ બંને ચલ થશે. એટલે અહીંયા 1/3 પાઈ આર સ્ક્વેર એચ છે, બે ચલ છે, એટલે એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. એના માટે યસ કોઈક શરત કે વગેરે આપેલું તે વસ્તુ આપણે જોવાની હોય. એકચ્યુઅલી આપણા પાસે કાટકોણ ત્રિકોણ છે. યસ, અહીંયા આપણને અર્ધશિરોકોણ થીટા આપેલો છે. ઓકે, એના પરથી આપણે જોઈએ. ઓકે, અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 0.5. આનો અર્થ tan થીટા બરાબર 0.5 થશે. નાઉ tan થીટા બરાબર 0.5, tan થીટા અહીંયા લઈએ કાટકોણ. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે r બાય h થઈ ગયું. યસ, r બાય h ઇઝ ઇક્વલ્સ ટુ આને આપણે 1/2 લખી શકીએ. અને અહીંયા આપણા પાસે જસ્ટ dh બાય dt શોધવાનું છે ને, એટલે બધું જ h ના સ્વરૂપ. અહીંયા r બરાબર આપણે h/2 આ વસ્તુ આપણને મળી ગઈ. હંમેશા યસ, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 0.5 આપ્યું ને, એના પરથી આપણે હંમેશા ત્રિજ્યા એ ઊંચાઈ કરતા અડધી રહેશે. ઓકે, ના આટલું પતી ગયા પછી હવે દાખલો એકદમ ઇઝી થઈ જાય છે. શંકુનું ઘનફળ, કારણ કે આપણને એ ફેરફાર આપ્યો છે ડીવી બાય ડીટી. શંકુનું ઘનફળ બરાબર v બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. યસ, આપણા પાસે અહીંયા ડીવી બાય ડીટી છે, પરંતુ અહીંયા જમણી બાજુ બે ચલ છે, એટલે પહેલા એક ચલમાં રૂપાંતરિત કરીએ. તો આના પરથી r બરાબર h/2 મુકાશે આમાં, તો યસ આમાં π/3 r સ્ક્વેર, એટલે કે આ h²/4 ઇન્ટુ h, અને આપણને v ઇઝ ઇક્વલ્સ ટુ π/12 h³ મળી ગયું. v આખું h ના સ્વરૂપમાં આવી ગયું. ડીવી બાય ડીટી આપેલું છે. v એ h નું વિધેય છે. અહીંયા t ના સાપેક્ષ વિકલન, એટલે આપણે એનું સાંકળના નિયમ પ્રમાણે, ચેન રૂલ પ્રમાણે, એટલે માટે અહીંયા dv by dt is equals to d by dh of π/12 h³ into dh by dt. અને dh by dt આપણે શોધવાનું છે. યસ, dh કટ થઈ જશે ને આ યસ d by dt થઈ ગયું, આપણને મળી જશે. ઓકે, સો જસ્ટ આ રીતે ચેનનો નિયમ આપણે વાપરી શકીએ છીએ. યસ, હવે અહીંયા dv by dt આપણને આપ્યું છે 5, અહીંયા π/12 બહાર આવી જશે અને આ થશે 3h² dh by dt. યસ, 3 × 12 માટે આપણા પાસે dh by dt is equals to 20/πh². યસ, આ વસ્તુ આપણને મળી. હવે ક્યારે h બરાબર 4, એટલે h બરાબર 4 મીટર આપણે ત્યાં મૂકવાનું છે. માટે dh by dt h બરાબર 4 મીટર, અહીંયા 20/π h² એટલે 4 નો વર્ગ 16 થશે. 4 ચોક 4 પંચા is equals to 5/4π. જ્યાં સુધી તમને દાખલામાં પાઈનું મૂલ્ય આપેલું ના હોય ત્યાં સુધી આપણે પાઈને પાઈ જ રહેવા દેવાનું. યસ, આનો દર આપણે એકમ લખવો જરૂરી છે. મીટર ક્યુબ પર કલાક છે. ડીએચ એટલે ઊંચાઈ એ મીટરમાં હશે, મીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ કલાક આ આપણો આન્સર. કે જ્યારે પાણીની ઊંચાઈ 4 મીટર હોય તો પાણીની ઊંચાઈ વધવાનો દર 5/4π મીટર પ્રતિ કલાક થશે. આ રીતે કરવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. અહીંયા એક બીજી વસ્તુ મારે કહેવાની છે. અહીંયા જેટલા બી પ્રકરણ ઉદાહરણો છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં ક્યારેક ને ક્યારેક પૂછાઈ ગયા છે. ઓકે, સો બધા જ ઓલ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ. ઓકે, ના આ બી ઘણી વાર પૂછાઈ ગયો છે. 2 મીટર ઊંચો સરસ એક્ઝામ્પલ છે. 2 મીટર એક ઊંચો એક માણસ
5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે, તો તેના પડછાયાની લંબાઈના વધવાનો દર શોધો. ઓકે, યસ, આ તો બધા જણને પોતાને એક્સપિરિયન્સ હશે. આ તો ખાસ કરીને આપણે નાના હતા ત્યારે જસ્ટ એક લેમ્પ હોય, લેમ્પથી આપણે જસ્ટ જેટલા દૂર જઈએ તો આપણે જોઈએ આપણો પડછાયો ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. યસ, પડછાયાની લંબાઈમાં ફેરફાર થતો હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ એ આપણે જોયું પણ છે અને નાનપણમાં ઘણી વાર પડછાયા સાથે રમ્યા પણ છીએ, એટલે આ બધી વસ્તુ બધાને ખબર હોય છે. ઓકે, ના, અને સ્ત્રોત કઈ બાજુ હોય તો પડછાયો કઈ બાજુ પડે એ મારે શીખવાડવાની જરૂર નથી, તમને ખબર જ હોય. ઓકે, ના, અહીંયા 2 મીટર ઊંચો માણસ, એકચ્યુઅલી 2 મીટર ઊંચો માણસ ખાસ એવો ઊંચો છે. 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. ઓકે, ના, એટલે અહીંયા આપણે જસ્ટ જે પ્રમાણે આપ્યું છે, પ્રકાશનો સ્ત્રોત જમીનની ઊંચાઈ 6 મીટર છે. ઓકે, એટલે આ જમીન છે. યસ, અહીંયા આ પ્રકાશનો સ્ત્રોત. ઓકે, જસ્ટ આપણે લાઈટ. ઓકે, યસ, જમીનથી પ્રકાશનો સ્ત્રોત 6 મીટર ઊંચાઈએ છે અને 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. યસ, આનાથી દૂર. અને કેવો છે? 2 મીટર. લેટ અસ સે કોઈ ટી સમય માણસ અહીં પહોંચે છે. ઓકે, એ 2 મીટર ઊંચો છે અને જસ્ટ આ જે અંતર છે આનું જસ્ટ આ જે ઝડપ છે એની આ આપેલી છે. આ અંતર, આ જે અંતર છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. ઓકે, તેના પડછાયાની લંબાઈ, એટલે જસ્ટ આ જો પ્રકાશનો સ્ત્રોત હોય, માણસ ઉભો છે, તો જસ્ટ એનો પડછાયો એ આની સીધી લાઈનમાં જસ્ટ આ જોડીશું એટલે આ એનો પડછાયો. જસ્ટ હું નામ આપી દઉં અહીંયા, ધારો કે A, B, C, D અને E. જસ્ટ ઓકે, એટલે જસ્ટ એ પ્રકાશના સ્ત્રોતથી AB અંતરે હોય ત્યારનો પડછાયો BC. ઓકે, જેમ જેમ દૂર જશે જસ્ટ એ પ્રમાણે આ પડછાયો બી લાંબો થતો જશે, એમાં ફેરફાર. આ અંતર બદલાતું જશે એ પ્રમાણે પડછાયો પણ મોટો થતો જશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ આપણે ધારીએ કે ધારો કે કોઈ ટી સમય માણસ પ્રકાશના સ્ત્રોતથી x મીટર અંતરે છે તથા તેના પડછાયાની લંબાઈ y મીટર છે. ઓકે, ધેટ મીન્સ કોઈ ટી સમયે આ AB x હોય અને BC y હોય. ઓકે, અને અહીંયા બીજું આપણને માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. ધેટ મીન્સ આ અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. ઓકે, તો યસ, એટલે કે આનો ફેરફારનો દર, આ અંતર બદલાય છે અહીંયા. યસ, dx બાય dt આપેલું છે આ 5 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, યસ, અને આ પડછાયાની લંબાઈને વધવાનું દર એટલે y માં આપણે અહીંયા શોધવાનું છે dy બાય dt, એ આપણે શોધવાનું છે. ઓકે, યસ, બહુ સિમ્પલ વસ્તુઓ છે. એકચ્યુઅલી અહીંયા આ 6 મીટર 2 મીટર આપેલું છે અને યસ અહીંયા આપણા પાસે x અને y આપેલું છે. અહીંયા ત્રિકોણની એકરૂપતાનો ઉપયોગ કરવાનો છે. યસ, કોઈ પણ ત્રિકોણમાં જો આધારને સમાંતર આપણે રેખા દોરી તો જે ત્રિકોણ બને એ આખા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ હોય. ઓકે, સમરૂપ ત્રિકોણ હોય એ આપણે ખબર છે. તો અહીંયા આપણે જસ્ટ બે ત્રિકોણની સમરૂપતા નક્કી કરી શકીએ છીએ. EAC ત્રિકોણ સમરૂપ DBC. ઓકે, અહીંયા આકૃતિ પરથી
ત્રિકોણ EAC સમરૂપ ત્રિકોણ DBC. ઓકે, માટે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થશે એટલે આપણે DB ભાગ્યા EA is equals to આની આ બાજુ BC મૂળ ત્રિકોણની AC. ઓકે, ના અહીંયા હવે જસ્ટ DB આપણને શું આપ્યું છે 2, EA આપણને આપ્યું છે 6. યસ, BC બરાબર શું છે આપણા પાસે y, AC એટલે કે AB પ્લસ BC લખાશે. યસ, અહીંયા આપણે લખીએ એકવાર AB પ્લસ BC. ઓકે, યસ, અહીંયા આ બે તરી એટલે માટે 1/3 is equals to y upon AB બરાબર આપણા પાસે x છે અને BC બરાબર y છે એટલે અહીંયા x plus y ચોકડી ગુણાકાર કરીશું તો x plus y is equals to 3y માટે x is equals to y ને આ બાજુ લઈ જઈશું તો 2y. યસ, હવે આપણને dx by dt આપેલું છે, dy by dt. યસ, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. યસ, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, સોરી t ને સાપેક્ષ, સોરી, તો માટે અહીંયા આપણને મળશે dx by dt is equals to 2 dy by dt. યસ, dx by dt આપણને શું આપ્યું છે 5 is equals to 2 dy by dt માટે dy by dt is equals to 5/2. યસ, જે dx by dt નો જે એકમ છે એ જ કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 2.5. બહુ સિમ્પલ રીતે આ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો થાય એવો છે. ઓકે, યસ, પણ ગણેલા હોય તો ખબર પડે કે કેવી રીતે આમાંથી નીકળાશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, વિલ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજું એક આ પ્રકરણ ઉદાહરણ લખ્યું છે. ભલે આ પ્રકરણ ઉદાહરણો છે પણ ખૂબ જ અગત્યના છે, પૂછાઈ ગયેલા છે. આ પણ એમાંનો એક છે કે જે પૂછાઈ ગયેલો છે અને મારા ધ્યાનમાં છે. ઓકે, યસ, હું વાંચું છું, પછી મેં તમને આગળ એક સ્ટેટમેન્ટ કીધું છે, પાછું તમને યાદ દેવડાવું છું. વક્ર x² is equals to 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. ઓકે, નાઉ અહીંયા જસ્ટ એક અંડરલાઈન કરું છું અને મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વસ્તુ તમને ધ્યાન આવે છે કે નહીં કલેક્ટ કરશો. બિંદુ 1, 2 માંથી પસાર થતા. યસ, અહીંયા વક્રના સ્પર્શક કે અભિલંબ માટે કોઈ બિંદુમાંથી પસાર થતા એવું કે એનો અર્થ શું? તો યસ, ત્યાં ફરક સમજવાનો. વક્ર પરના કોઈ ચોક્કસ બિંદુ પરના અને કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતા આ બે ફરક છે. અગેન આઈ એમ જસ્ટ રિપીટિંગ, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. અગેન જ્યારે તમને સ્પર્શક અને અભિલંબ ના આવે ત્યારે યસ, આ સરળતાથી ભૂલ થાય એવી છે. વક્ર પરના કોઈ ચોક્કસ બિંદુ પરનું અભિલંબ એક સ્પર્શકનું સમીકરણ કે વક્રના કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું સ્પર્શક કે અભિલંબનું સમીકરણ. યસ, ફરક છે. વક્ર પરના કોઈ બિંદુ એટલે બિંદુ વક્ર પર હોવું જરૂરી છે, સ્પર્શ બિંદુ એ મળી જાય. ઓકે, પરંતુ કોઈ બિંદુ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું એવું પૂછે તો એ જરૂરી નથી કે બિંદુ વક્ર પરનું હોય. અહીંયા અભિલંબ એ ચોક્કસ બિંદુમાંથી પસાર થાય છે, જરૂરી નથી કે એ વક્ર પરનું બિંદુ હોય એટલે કે સ્પર્શ બિંદુ હોય એવું જરૂરી નથી. ઓકે, સો જસ્ટ યુ નીડ ટુ વેરીફાય કે બિંદુ વક્ર પરનું છે કે નથી. તો યસ, કોઈ પણ વક્રનું સ્પર્શકનું સમીકરણ શોધવું હોય કે અભિલંબનું સમીકરણ શોધવું હોય તો મારા પાસે બે વસ્તુ જોઈએ, એનો ઢાળ અને સ્પર્શ બિંદુના યામ. આ બે વસ્તુ હોય તો હું સ્પર્શકનું સમીકરણ કે અભિલંબનું સમીકરણ શોધી શકું છું. ઓકે, સો જસ્ટ આપણે ચેક કરીએ. બિંદુ 1, 2 આ સમીકરણનું સમાધાન કરે છે વક્રના સમીકરણનું. જો x બરાબર 1 લઉં અને 1 બરાબર 8
નહીં, સમાધાન કરતું નથી. એટલે કે આ બિંદુ એ વક્ર પરનું બિંદુ નથી, એટલે કે આ સ્પર્શ બિંદુ નથી. એટલે આપણા પાસે સ્પર્શ બિંદુ મળવું જોઈએ. અને જો સ્પર્શ બિંદુ હોય તો સ્પર્શ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તો સીધો સીધો dy by dx કરીને આપણે મેળવી જ શકીએ. ઓકે, પરંતુ અહીંયા સ્પર્શ બિંદુ બી નથી, ઢાળ પણ નથી. યસ, બંને વસ્તુ નથી. બંને શોધવાનું, ખાલી આપણને કન્ડિશન આપી છે કે એક બે માંથી પસાર થાય છે બિંદુમાંથી, અને એક બે બિંદુ એ પણ વક્રપાટનું બિંદુ નથી, પણ અભિલંબ એ બિંદુમાંથી પસાર થાય છે એવું આપણને કહે છે. તો જસ્ટ આ દાખલો હું ગણું છું ધ્યાનથી. અહીંયા આપણે સ્પર્શ બિંદુના યામ ધારવા પડશે. ઓકે, ધારો કે માંગેલ અભિલંબના વક્ર પરના સ્પર્શ બિંદુના યામ x0 y0 છે. ઓકે, આ જસ્ટ ધાર્યું આપણે શોધવાનું છે બંને. યસ, હવે આ સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ એ વક્ર પરનું બિંદુ હોય. ઓકે, માટે આ સ્પર્શ બિંદુ એ વક્રના સમીકરણનું સમાધાન કરશે. યસ, એટલે અહીંયા x0 સ્ક્વેર is equals to 4y0 આનો ક્યાંક આપણને ઉપયોગ આવશે. યસ, કારણ કે આપણે સ્પર્શ બિંદુ ધાર્યું છે. સ્પર્શ બિંદુ એ વક્ર પરનું જ બિંદુ હોય અને સ્પર્શ બિંદુ વક્રના સમીકરણનું સમાધાન કરે. હવે આપણે આ સ્પર્શ બિંદુ આગળનો ઢાળ શોધીએ. ઓકે, એના માટે પહેલા તો આના પરથી dy by dx. ઓકે, હવે x square is equals to 4y માટે 2x is equals to 4 into dy by dx માટે અહીંયા dy by dx is equals to x by 2 થશે. માટે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ એ બીજું કઈ નહીં, એટલે આપણે એને નામ એમ આપી દઈએ. m1 કારણ છેલ્લે આપણે અભિલંબી કરવાનું છે. dy by dx at x0 y0 એટલે કે dy by dx માં x ની જગ્યાએ x0 y ની જગ્યાએ અહીંયા ફક્ત x0 એટલે અહીંયા થશે x0 by 2. આ સ્પર્શકનો ઢાળ થયો. માટે અભિલંબનો ઢાળ આનો ઋણ વ્યસ્ત માટે અભિલંબનો ઢાળ m2 is equals to minus 2 upon x0. યસ, હવે આપણે સ્પર્શ બિંદુ x0 y0 ધાર્યું છે. અભિલંબનો ઢાળ આપણને minus 2 upon x0 મળી ગયું. તો આના પરથી અભિલંબનું સમીકરણ. ઓકે, માટે માંગે અભિલંબનું સમીકરણ y minus y0 અભિલંબનો ઢાળ that is m2 x minus x0. yes, અહીંયા y minus y0 is equals to m2 એટલે આપણા પાસે minus 2 upon x0 x minus x0 આ વસ્તુ આપણને મળશે. યસ, હવે યસ આ આપણને બધું જ x0 y0 માં મળ્યું છે. ઓકે, નાવ હવે માંગેલ અભિલંબ કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 માંથી, એટલે કે 1 2 બિંદુ એ અભિલંબના સમીકરણનું સમાધાન કરે. હવે માંગેલ અભિલંબ એ બિંદુ 1 2 માંથી પસાર થાય છે. ઓકે, માટે આ બિંદુના યામ આ અભિલંબના સમીકરણનું સમાધાન કરે. માટે અહીંયા x બરાબર 1 અને y બરાબર 2 એટલે કે આ 1 minus y0 is equals to minus 2 upon x0 સોરી y બરાબર 2 છે. ઓકે, અને x બરાબર 1 એટલે કે 1 minus x0. ઓકે, હજુ પણ થોડું ઘણું વિચિત્ર લાગે છે, પણ આપણા પાસે આ વસ્તુ છે. x0 square is equals to 4y0 અને આપણે y0 બરાબર, કારણ કે સ્પર્શ બિંદુ એ વક્ર પરનું બિંદુ છે એટલે આ વસ્તુ હોય જ. એટલે મેં તમને કીધું આનો ઉપયોગ આગળ આવશે. આના પછી y0 બરાબર x0 square by 4 લખાશે. યસ, અહીંયા સબસ્ટિટ્યુટ કરવાનું છે. ઓકે, માટે
2 માઇનસ આની જગ્યાએ x0 સ્ક્વેર by 4 is equals to minus 2 by x0 1 minus x0 કારણ કે yes x0 સ્ક્વેર બરાબર 4y0 yes બધું જ x0 ના સ્વરૂપમાં આવી ગયું yes આપણે આનો ઉકેલ લાવવાનો છે yes અહીંયા બંને બાજુ પેલા લસાજ કાઢી લઈએ છીએ અહીંયા આપણા પાસે મળશે આ 8 minus x0 square by 4 is equals to minus 2 1 minus x0 by x0 ચોકડી ગુણાકાર આપણે કરીએ તો યસ અહીંયા 8 x0 minus x0 નો ઘન is equals to minus 8 1 minus x0 અહીંયા 8x0 minus x0 નો ઘન is equals to minus 8 plus 8x0 આપણને આવ્યું 8x0 બંને બાજુથી કટ થઈ ગયા જસ્ટ છેલ્લે મારા પાસે મળશે મને યસ અહીંયા લખું છું જગ્યા ખૂટશે પાછી યસ મારા પાસે આ વસ્તુ આવી ગઈ minus x0 cube is equals to minus 8 એટલે અહીંયા x0 cube બરાબર 8 થશે બંને બાજુ ઘનમૂળ કાઢીશું એટલે x0 બરાબર 2 ઓકે સો જસ્ટ આ રીતે આપણે જસ્ટ x0 મળી ગયું x0 પરથી આપણને y0 મળી જશે યસ માટે y0 is equals to x0 નો સ્ક્વેર બાય 4 y0 is equals to 4 by 4 1 y0 is equals to 1 x0 y0 સ્પર્શ બિંદુનો લેમ્બ મળી ગયા યસ અહીંયા અભિલંબનો ઢાળ -2 by x0 તથા અભિલંબનો ઢાળ is equals to -2 upon x0 -2x0 આપણા પાસે 2 છે એટલે યસ -1 માટે અભિલંબનું સમીકરણ yes y minus y0 is equals to m2 x minus x0 y minus y0 yes આપણા પાસે છે 1 m2 that is a -1 x minus x0 is equals to 2 y minus 1 minus x plus 2 yes x plus y is equals to 3 અથવા તો x plus y minus 3 બરાબર 0 એ માંગેલ અભિલંબનું સમીકરણ આ રીતે આપણે આ વસ્તુઓ કરવાની છે ઓકે સો જસ્ટ ડુ ઇટ અને જસ્ટ તમારા બુકમાં x0 y0 કેવી રીતે હશે એનું સોલ્યુશન પણ તમને બતાવ્યું નથી ઓકે સો જસ્ટ કહી દઈએ એક વખત જસ્ટ રેપઅપ કરું છું આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ઘણી વાર બધું પૂછાઈ ગયો છે કોઈ પણ વક્રના કોઈ ચોક્કસ બિંદુ આગળ સ્પર્શક કે અભિલંબનું સમીકરણ શોધવું હોય તો આપણા પાસે સ્પર્શ બિંદુ અને તે જે તે અભિલંબ કે સ્પર્શકનો સ્પર્શક આગળ સ્પર્શ બિંદુ આગળનો ઢાળ આપણને ખબર હોવો જોઈએ ઓકે અને અગેન જ્યારે અભિલંબ અને સ્પર્શકના સમીકરણના જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે કોઈ વક્રના કોઈ ચોક્કસ બિંદુ આગળનું સ્પર્શક કે અભિલંબનું સમીકરણ કે કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું સ્પર્શક કે અભિલંબનું સમીકરણ આ બંનેનો અર્થ અલગ છે વક્ર પરના કોઈ બિંદુ તો એ વક્ર પરનું બિંદુ છે સીધું આપણે dy by dx અને એ બિંદુ આગળ એના યામ મૂકીએ તો જે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળી જાય અને સ્પર્શ બિંદુ છે સ્પર્શકના અભિલંબના સમીકરણ પણ મળી જાય પરંતુ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું એવું આપણને કે ત્યારે આપણા પાસે સ્પર્શ બિંદુ પણ નથી અને યસ એના સ્પર્શકનો ઢાળ પણ આપણા પાસે નથી એ બંને વસ્તુ આપણે શોધવી પડે એના માટે આપણે સ્પર્શ બિંદુ કોઈ ધારવાનું નહીં જસ્ટ સ્પર્શ બિંદુ હું x0 y0 ધારું છું સ્પર્શ બિંદુ x0 y0 હોય તો એ સ્પર્શ બિંદુ એ વક્ર પરનું જ બિંદુ હોય એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે જ જસ્ટ એના પ્રમાણે આપણે જસ્ટ મૂકીએ છીએ જસ્ટ આપણે આખા સમીકરણ ક્યાંક આગળ કામ આવશે મેં તમને કીધું એટલે લખી રાખવાનું એના પછી જસ્ટ વક્ર છે વક્રના સમીકરણ પર dy by dx એ સ્પર્શ બિંદુ આપણે x0 y0 ધાર્યું છે એટલે x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ એના પરથી અહીંયા અભિલંબની વાત કરી છે તો યસ અભિલંબનો ઢાળ એટલે આપણે આ વસ્તુ મળ્યું સ્પર્શ બિંદુ આ લીધું છે અભિલંબનો ઢાળ આ છે એના પરથી અભિલંબનું સમીકરણ
આપણે આ લખ્યું. યસ. હવે આ માંગેલ અભિલંબ બિંદુ 1 2 માંથી પસાર થાય છે. એટલે યાર માંગેલ અભિલંબ સમીકરણ આ છે, એટલે બિંદુ 1 2 એ આ સમીકરણનું સમાધાન કરશે. એટલે એ વસ્તુ મૂકી આપણને આ વસ્તુ મળી. અગેન હજુ પણ આપણને જસ્ટ સોલ્યુશન મળતું નથી, પરંતુ અહીંયા જસ્ટ આ વસ્તુ ક્યાં કામ આવશે. y0 બરાબર x02/4 એ વસ્તુ મૂકી. યસ. પછી સાદુરૂપ આપતા જાઓ. x0 મળી ગયું, x0 પરથી તમને y0 મળી ગયું, સ્પર્શ બિંદુ મળી ગયું, સ્પર્શ બિંદુ મળી ગયા, એના પરથી અભિલંબનો ઢાળ તમને મળી ગયો. યસ. પછી સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર તમારો આવી જાય. ઓકે. સો જસ્ટ આ રીતે આ દાખલા કરવાના છે. ઓકે. સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક બીજો એક્ઝામ્પલ લખ્યો છે. યસ. અગેન બધા જ જે પ્રકીર્ણ ઉદાહરણો છે એ બધા જ મહત્વના છે. આ બે રીતનું જ મહત્વનું છે. ઓકે. વક્ર y ઇઝ ઇક્વલ્સ થોડો અલગ રીતનો છે, એટલા માટે થોડું સમજવાનું વિશે આપણે ત્રિકોણમિતિનો કોન્સેપ્ટ પણ આમાં આવી જશે. વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ cos x પ્લસ y, જ્યાં -2π લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 2π ના રેખા x પ્લસ 2y ને સમાંતર સ્પર્શકોના સમીકરણો શોધો. ઓકે. આ વક્રના આને સમાંતર સ્પર્શકોના સમીકરણ, યસ, મેં કીધું છે સ્પર્શકોના એટલે એક કરતા વધારે સ્પર્શક હશે જ. ઓકે. ના, આને સમાંતર છે એનો મતલબ આને જે સ્પર્શક છે એ સ્પર્શકનો ઢાળ એ આ રેખાના ઢાળ જેટલો થશે. એટલે અહીંયા પહેલા તો આપણને જે આપ્યું છે એ y ઇઝ ઇક્વલ્સ ટુ cos x પ્લસ y આપણને આપ્યું છે. યસ. એટલે આનો સ્પર્શક નો ઢાળ એટલે કે dy/dx. એટલે પહેલા આપણે તો આના પરથી dy/dx શોધવું પડશે. dy/dx એટલે માઇનસ સાઇન x plus y into d/dx of x plus y. Okay. માટે dy/dx is equals to minus sin x plus y 1 plus dy/dx. Okay. now આના પરથી આપણે dy/dx ને કરતા બનાવવાનો છે. તો dy/dx is equals to minus sin x plus y minus sin x plus y dy/dx માટે dy/dx અને આપણે આ બાજુ લઈએ છીએ sin x plus y dy/dx is equals to minus sin x plus y થશે. યસ. અહીંયા dy/dx is equals to 1 plus sin x plus y જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ sin x plus y છેદમાં 1 plus sin x plus y. યસ. આ વસ્તુ આપણને મળી ગયું. ઓકે. નાઉ યસ, આના સ્પર્શક શોધવાના છે. યસ. પણ આ સ્પર્શક કેવા છે? તો યસ, સ્પર્શક માટે આપણને ખબર સ્પર્શ બિંદુ હોવો જોઈએ ને સ્પર્શકનો ઢાળ હોવો જોઈએ. ડાયરેક્ટ આપેલું અથવા તો કોઈ શરત આપેલી એના પરથી આપણે શોધવાનું હોય. હવે આના જે સ્પર્શકો છે આ રેખાને સમાંતર છે. ઓકે. નાઉ માંગેલ સ્પર્શક એ રેખા x પ્લસ 2y બરાબર 0 ને સમાંતર છે. ઓકે. માટે માંગેલ સ્પર્શકોના ઢાળ બરાબર રેખા x પ્લસ 2y બરાબર 0 નો ઢાળ. ઓકે. રેખા x પ્લસ 2y બરાબર 0 નો ઢાળ એટલે x પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપનું રેખાનું ઢાળ હતું. યસ. માઇનસ a/b માઇનસ x નો સહગુણક છેદમાં b નો સહગુણક. ઓકે. યસ. માઇનસ 1/2. ઓકે. માટે યસ, આ જ વસ્તુ આ થઈ બે અને આને આ સ્પર્શકનો ઢાળ એ અહીંયા માઇનસ 1/2 થશે. માટે 1 અને 2 પરથી સ્પર્શકનો ઢાળ આ રેખાને સમાંતર છે. આ રેખાનો ઢાળ -1/2 એટલે આના સ્પર્શકનો ઢાળ એ -1/2 થવો જોઈએ. આ સ્પર્શકનો ઢાળ એ આપણને આ સમીકરણ મળી ગયું dy/dx. એટલે યસ, અહીંયા માઇનસ sin
x plus y upon 1 plus sin x plus y is equals to minus 1 by 2 minus minus cut 2 sin x plus y is equals to 1 plus sin x plus y is આપણે આ બાજુ લઈ આવીશું એટલે આપણને મળશે sin x plus y is equals to 1. યસ, હજુ પણ આપણો દાખલો પતતો નથી. આપણા પાસે સ્પર્શ બિંદુ ને યસ સ્પર્શકનો ઢાળ એ બે વસ્તુ જોઈએ. યસ, અહીંયા તો આપણને આ કન્ડિશન મળે છે કે યસ જો સ્પર્શકનો ઢાળ 1/2 sin x plus y આપણને 1 મળે. ઓકે, યસ, આના પરથી આપણે જસ્ટ સ્પર્શ બિંદુ અને સ્પર્શકનો ઢાળ એ વસ્તુઓ શોધવાની છે. તો એના માટે પહેલા તો અહીંયા આપણને x નું મૂલ્ય -2π x > 2π, એનો અર્થ અહીંયા પહેલા તો x નું મૂલ્ય કયા કયા અંતરાલમાં છે આ બંનેનો તફાવત લેશો તો જસ્ટ 4π આવશે. 2π - 2π 4π એટલે કે એનો અર્થ 2 પરિભ્રમણ કરવાના છે. એમાંથી જે ખૂણાઓ આવશે એ યસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજું આપણે sin x plus y is equals to 1 એટલે કોઈ એક x plus y માટે 1 નહીં થાય તો જસ્ટ ઘણા x ના અલગ અલગ મૂલ્યો છે, કયા કયા મૂલ્ય માટે x plus y બરાબર 1 થશે એ વસ્તુ આપણે ચકાસવું પડશે. ઓકે, સો જસ્ટ અહીંયા આના માટે યસ sin x plus y is equals to 1. યસ, કયા મૂલ્ય માટે sin નું મૂલ્ય 1 થાય તો કે π/2 માટે sin π/2 થાય. યસ, આના પરથી વ્યાપક ઉકેલ, કારણ કે જસ્ટ અંતરાલ આપેલું હોય એક કરતા વધારે મૂલ્યો શક્ય બનતા હોય તો જસ્ટ આપણે વ્યાપક ઉકેલ પ્રમાણે જોઈએ છે. એટલે આના પરથી લખાશે x plus y is equals to nπ plus -1 into π/2 n belongs to z. યસ, આ લખવાનું કારણ હું તમને બતાવું છું. કારણ કે જો sin x is equals to sin y તો x is equals to nπ plus -1 into y n belongs to z. આપણે 11માં એનો વ્યાપક ઉકેલ ભણ્યા છીએ એના પ્રમાણે. ઓકે, જ્યાં y એ મુખ્ય ઉકેલ છે. યસ, આ નોટ છે, અહીંયા તમારે એકચ્યુઅલી લખવાનું નથી હોતું પણ જસ્ટ અહીંયા ભૂલી ગયા હશો 11માંનો ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ એનામાં છે. આ સાઇન નો ઉકેલ છે. sin x is equals to sin y, જ્યાં y એ મુખ્ય ઉકેલ એટલે કે 0 થી 2π માં જે કિંમત માટે sin નું મૂલ્ય થતું હોય એ. અહીંયા 1 0 થી 2π ના જસ્ટ પ્રથમ આપણે જસ્ટ 0 થી શરૂઆત કરીએ તો જે મૂલ્ય માટે sin 1 થતું એટલે કે π/2 જ આવશે, એના માટે 1 થશે. આ મુખ્ય મૂલ્ય કહેવાશે. એટલે આને છે ને તમે આના sin x is equals to sin y, અહીંયા x ની જગ્યાએ x plus y અને y ની જગ્યાએ π/2. આનો ઉકેલ x is આનો ઉકેલ x plus y is equals to nπ plus -1 n into મુખ્ય ઉકેલ π/2. જસ્ટ એ આ વસ્તુ લખેલી છે, આ તમારે સમજવાની છે. ઓકે, જસ્ટ x plus y is equals to nπ plus -1 n π/2 n belongs to z માટે યસ આપણને આ કન્ડિશન મળી કે x plus y નું મૂલ્ય આવું થવું જોઈએ. યસ, એટલે x ઢાળ 1/2 હોય તો x plus y આવું થવું જોઈએ. હવે આપણે મેઇન તો સ્પર્શ બિંદુના યામ શોધવાના છે. હવે અગેન આ એવું છે કે એકચ્યુઅલી યસ π/2 ના અયુગ્મ ગુણાંકો આવશે. ઓકે, નાઉ π/2 ના અયુગ્મ ગુણાંક માટે cos નું મૂલ્ય 0 થાય. યસ, અહીંયા આપણે તમે ચકાસી શકો. ઓકે, જો n બરાબર 1 લેશો π - π/2 એટલે π/2 થશે. યસ, n બરાબર 2 લેશો તો યસ 2π plus π/2 that is 5π/2 થશે. યસ, એટલે આ રીતે π/2 ના અયુગ્મ ગુણાંકો આવશે યસ માટે. નેક્સ્ટ આપણે વક્રના યસ અહીંયા cos x plus y છે. વક્રના સમીકરણ પરથી y is equals to cos x plus y, y is equals to cos x plus y નું આપણે મૂલ્ય શોધ્યું યસ nπ plus -1 n π/2. યસ, તમને જસ્ટ હમણાં બતાવ્યું કે આ જે બધા મૂલ્યો છે બધા જ π/2 ના અયુગ્મ ગુણાંકો થશે. ઓકે, π/2 ના અયુગ્મ ગુણાંકો એ કોસના શૂન્ય કહેવાય. ઓકે, અહીંયા બીજું બી sin x plus y is equals to 1
sin pi by 2 એટલે sin 1 x plus y 1 હોય તો cos x plus y 0 થશે. ઓકે, સો ધ થિંગ ઇઝ ધેટ અહીંયા y is equals to આપણને મળશે યસ આના પરથી n pi plus minus 1 is to n pi by 2 આ બધા જ pi by 2 ના અયુગ્મ ગુણાંક થશે. pi by 2 ના અયુગ્મ ગુણાંક માટે cos નું મૂલ્ય 0 થાય y is equals to 0. યસ સ્પર્શ બિંદુનો આપણને y યામ અહીંયા મળ્યો. ઓકે, એ y યામ મળ્યો. હવે અહીંયા આના પરથી યસ અહીંયા છે ને હું લખતો છું 3 માટે 3 પરથી y બરાબર 0 મૂકીશું એટલે x બરાબર n pi plus minus 1 is to n pi by 2 n belongs to z. yes હવે અહીંયા x ના મૂલ્યો આપણે શોધી શકીશું પણ x સાની વચ્ચે છે -2 pi થી +2 pi ની વચ્ચે એટલે જસ્ટ ભલે એક્ઝામ્પલ લાંબો થાય. જસ્ટ અહીંયા બતાવી દઉં -2 pi થી +2 pi નો અર્થ શું. ઓકે, આમાં શું થશે -2 pi -3 pi by 2 -pi -pi by 2 પછી અહીંયા તમારો 0 પાછું pi by 2 pi 3 pi by 2 અને આ 2 pi એટલે એનો મતલબ આ રીતે શરૂઆત થાય -2 pi થી ફરીને આ 0 આવ્યું પાછું અહીંયા ફરીને આ આપણા પાસે 2 pi એટલે -2 pi નું બિંદુ આ 0 નું બિંદુ અને આ 2 pi નું બિંદુ. ઓકે, જસ્ટ હવે આપણે આ જ ચકાસવાનું છે કે યસ x ના કયા મૂલ્યો જસ્ટ -2 pi થી pi ની વચ્ચે આવે. ઓકે, અને જસ્ટ અહીંયા આપણે જોયું હોય ને તો યસ અહીંયા y બરાબર 0 છે. ઓકે, ફાઇન. ઓકે, નો પ્રોબ્લેમ. sin x plus y is equals to 1 એટલે pi by 2 થયું, y બરાબર 0 થઈ ગયું. યસ, નો પ્રોબ્લેમ. અહીંયા તમે n બરાબર 0 લેશો. n બરાબર 0 લેશો તો શું મળશે? pi by 2. યસ, pi by 2 એ આનું આપણે જ્યાં -2 pi થી 2 pi ના જે આપણે બે પરિભ્રમણ કરીએ છીએ એમાં pi by 2 આવે છે. યસ, આ બિંદુ એટલે કે x બરાબર એક તો pi by 2 કારણ કે -2 pi થી 2 pi ની વચ્ચે x ના મૂલ્ય 1 pi. ઓકે, n બરાબર 0. n બરાબર જો તમે 1 લો છો તો યસ pi minus pi by 2. યસ, એ તો આવી જ ગયું છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. યસ, હવે n બરાબર 2 લો છો તો 2 pi plus pi by 2 5 pi by 2 5 pi by 2 આમાં નથી. જસ્ટ મેં લખ્યા છે -2 pi થી -3 pi by 2 -pi -pi by 2 0 0 થી પાછું pi by 2 pi 3 pi by 2 ને 2 pi. યસ, આમાં મૂલ્યો આવવા જોઈએ. જસ્ટ pi by 2 આવી ગયું. પછી હવે n બરાબર તમે જસ્ટ -1 લેશો તો -pi -3 pi જસ્ટ -3 pi by 2 આવે છે. ઓકે, જશે બે બિંદુ આવશે એના સિવાય બીજા કોઈ બિંદુ આગળ યસ શૂન્ય નહીં થાય કારણ કે અહીંયા આપણને sin બરાબર pi by 2 આવી ગયું છે. યસ, તમે બીજા કોઈ પણ લેશો ઇવન -2 બી લેશો તો -2 pi plus pi by 2. ઓકે, -3 pi by 2 થશે. યસ, બીજા કોઈ મૂલ્યો આવશે નહીં એટલે અહીંયા x બરાબર બે જ બિંદુઓ મળશે pi by 2 અને -3 pi by 2. એટલે આનો અર્થ સ્પર્શ બિંદુ માટે સ્પર્શ બિંદુઓ pi by 2 0 તથા -3 pi by 2 0 આ x અને y અને સ્પર્શકનો ઢાળ એ આપણને મળ્યો છે. યસ, -1/2. ઓકે, નાઉ અહીંયા સુધી હું લખું છું. બાકીનો દાખલો તમારે પૂરો કરવાનો છે. સ્પર્શ બિંદુ મળી ગયા. સ્પર્શક y - y0 m x - x0. યસ, પહેલામાં આપણે x0 y0 pi by 2 અને 0 લેવાનું અને ઢાળ m બરાબર -1/2. બીજું આપણે જે સ્પર્શકનું સમીકરણ છે એમાં x0 y0 -3 pi by 2 અને 0 લેવાનું અને ઢાળ -1/2. યસ, એ તમને હું તમારા પર સોંપું છું. એટલું તમારે કરવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતના દાખલાઓ છે. યસ, અહીંયા તમને અહીંયા જે પ્રકૃતિના ઉદાહરણો છે બધા જ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ, બધા જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને જસ્ટ બધા જ ધ્યાનથી કરવાના છે. જસ્ટ અગેન પાછો એક વખત દાખલો તમને સમજાવી દઉં. y is equals to cos x plus y છે આને સમાંતર છે એટલે એનું સ્પર્શક જે છે
આ રેખાને સમાંતર એટલે આ રેખાનો જે ઢાળ થશે એ જ આના સ્પર્શકનો ઢાળ થશે. આના સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ ને શોધ્યું, આ મળે છે. એના સ્પર્શકનો ઢાળ આના જેટલો -1/2 થવો જોઈએ. જસ્ટ મેં અહીંયા ઇક્વેટ કર્યું તો મને આ શરત મળી. sin x + y = 1. સ્પર્શક શોધવું તો આપણે સ્પર્શકનું મીન્સ સ્પર્શ બિંદુ અને સ્પર્શકનો ઢાળ મળવો જોઈએ. તો જશે આપણે શોધવાનો ચાલો ઉપયોગ કરવો પડશે. અને અહીંયા x એક મોટા અંતરાલમાં વ્યાખ્યાયિત છે. અહીંયા એક કરતા વધારે કયા કયા મૂલ્યો માટે ચકાસવું પડે. આના પરથી sin x + y = 1 નો વ્યાપક ઉકેલ લખવો પડે. એટલે કે યસ અહીંયા 1 sin π/2 પછી અમે લખ્યું છે sin x = sin y નો વ્યાપક ઉકેલ આવી રીતે લખાશે. યસ આ મૂલ્ય જો હું સમીકરણમાં મૂકું છું x + y તો યસ ત્યાં આપણને y નું મૂલ્ય 0 મળે છે. યસ એટલે આ કિંમતો માટે y એટલે કે y યામ 0 મળે છે. સ્પર્શ બિંદુનો y યામ 0 આપણને ત્યાં મળી ગયો. યસ y યામ 0 મળી ગયો. એના પરથી હવે આપણે આ જે સમીકરણ હતું x + y નું y બરાબર 0 મૂકીશું. x બરાબર n π + -1 π/2 થશે. યસ એટલે અલગ અલગ મૂલ્યો મૂકીને આ અંતરાલમાં x ના કયા કયા મૂલ્યો મળે છે. યસ બે મૂલ્યો મળે છે. યસ π/2 -3 π/2. એના પરથી આપણે સ્પર્શ બિંદુ બન્યા અને સ્પર્શકનો ઢાળ એ વસ્તુ. યસ છેલ્લે તમારે સ્પર્શકના સમીકરણો શોધવાના છે. ઓકે નાવ હવે આજનું હું હોમવર્ક લખું છું પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી. પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી પણ જસ્ટ મેં તમને જે દાખલાઓ ખૂબ કરાયા છે એ પ્રકારના આજનું હોમવર્ક પ્રકીર્ણ સ્વાધ્યાય 6 એમાં એક્ઝામ્પલ યસ પાછળથી છે, થોડા પાછળ છે પણ યસ એ પ્રકારના મેં તમને ખૂબ જ કરાયા છે. તમે થોડા જાતે કરવાનો પ્રયત્ન કરો. 15 અને 17 યસ મેં આ તમને ખૂબ કરાવડાયા છે. તમને ખબર પડશે જ અને યસ આઈ એમ શ્યોર ધેટ તમે આ વસ્તુ કરી શકશો. ઓકે તો જસ્ટ આ વસ્તુ લખી લો. આજનું હું લેક્ચર અહીંયા પૂરું કરું છું. જતા પહેલા રેગ્યુલર અભ્યાસ કરજો. યસ આ ચેપ્ટર માટે સ્વાધ્યાય 6.5 ના બધા જ દાખલા યસ ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ બધા એટલીસ્ટ જાતે 2 વાર કરવાનો પ્રયત્ન કરજો. યસ મારા શબ્દો જ્યારે એક્ઝામમાં એક્ઝામ્પલ આવશે ને ત્યારે શના શબ્દો યાદ આવશે. નહીં કર્યું હોય ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. સો પ્લીઝ ડુ ધેટ થિંગ. અને બસ આટલું જ.